દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 13. અસલી ગુનેગાર. કૈલાસ દરવાજો ઉગાડીને એક તરફ ખસી ગયો. સૌથી પહેલાં દિલીપ તથા વામનરાવ હોલમાં પ્રવેશ્યા. એણે વામનરાવની મદદથી સેન્ટર ટેબલની આજુબાજુમાં પડેલા સોફાઓને દરવાજા પાસે મુકાવ્યા અને ત્યારબાદ બધાને અંદર બોલાવ્યા. હવે તમે આરામથી બેસી શકો છો, એણે કહ્યું. સિપાહીઓ બહાર જ રોકાઈ ગયા હતા. બધા સોફાઓ પર બેસી ગયા. દિલીપે મુકુંદને પણ આગ્રહ કરીને એક સોફા પર બેસાડ્યો. આવું માન મેળવીને મુકુંદ પ્રસન્ન થઈ ગયો. વામનરાવ, દિલીપ બોલ્યો, આરતીનું ખૂન આ બંગલા ખાતેના તેના શયનખંડમાં થયું હતું. તું તારા વિભાગના માણસોને બોલાવી લે. હું હમણાં જ ફોન કરી દઉં છું, કહીને વામનરાવ ટેલિફોન તરફ આગળ વધ્યો. અને સાંભળ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ પૂરી તૈયારી સાથે આવવાનું કહેજે. ભલે, વામનરાવે કહ્યું. ત્યારબાદ તે રિસીવર ઊંચકીને નંબર મેળવવા લાગ્યો. થોડી વાર સુધી ફોન પર વાતો કરી રિસીવર મૂકીને દિલીપ પાસે પાછો ફર્યો. હા તો સજ્જનો, દિલીપે વારાફરતી કૈલાસ, જગજીવન અને પ્રિયા સામે જોયા પછી કહ્યું. હવે હું ખૂની તરફ આગળ વધું છું. ત્રણેય ચૂપ રહ્યા. ખૂનીએ આરતીનું ખૂન કરવા માટે શાનદાર યોજના બનાવી હતી. તેમને ચૂપ જોઈને દિલીપ બોલ્યો, પરંતુ તે ધંધાદારી ખૂની નહોતો, એટલે આરતીનું ખૂન કર્યા પછી એ એકદમ ગભરાઈ ગયો, ભયભીત બની ગયો અને એક પછી એક ભૂલો કરતો ગયો. ભૂલો કરતો ગયો? વામનરાવે પૂછ્યું. હા, દિલીપ બોલ્યો. દાખલા તરીકે આરતીની વેનિટી બેગ અહીં જ રહી ગઈ. આ વેનિટી બેગને ઠેકાણે પાડવાનું એને ન સૂઝ્યું. બીજું? મરતા પહેલાં આરતીના હાથમાં બારીનો પડદો આવી ગયો હતો અને તેનો એક ટુકડો ફાટીને આરતીની મુઠ્ઠીમાં જ રહી ગયો હતો. ખૂનીએ આ ટુકડા પ્રત્યે ધ્યાન ન આપ્યું, એ તેની બીજી ભૂલ હતી. આ સિવાય ખૂનીએ એક બહુ મોટી ભૂલ કરી નાખી હતી. શું? એ પોતાનું અખબાર ભૂલથી અહીં જ મૂકી ગયો હતો, કહીને દિલીપે સેન્ટર ટેબલ પર પડેલા વિશાળગઢ સમાચાર તરફ સંકેત કર્યો. સૌની નજર એ તરફ સ્થિર થઈ ગઈ. આ અખબાર એટલે કે ગઈકાલનું વિશાળગઢ સમાચાર ખૂનીનું છે અને આ કારણસર હું સાધનાનું નામ શંકાની પરિધિમાંથી બહાર કાઢું છું, દિલીપ બોલ્યો. કેમ? વામનરાવે પૂછ્યું. એટલા માટે કે સાધના વિશાળગઢ સમાચાર નહીં પણ ગુડ મોર્નિંગ વાંચે છે. ઓહ, હવે બાકી રહે છે મિસ્ટર જગજીવન તથા મિસ્ટર કૈલાસ. મજાની વાત એ છે કે આ બંને જણા વિશાળગઢ સમાચાર જ વાંચે છે. એનાથી શું ફરક પડે છે? સહસા જગજીવન બોલી ઉઠ્યો. આ શહેરમાં હજારો લોકો વિશાળગઢ સમાચાર વાંચે છે. ફરક તો બહુ મોટો પડે છે મિસ્ટર જગજીવન, દિલીપે સ્મિત ફરકાવતા કહ્યું. આ શહેરમાં હજારો લોકો વિશાળગઢ સમાચાર વાંચતા હશે, એ વાત હું કબૂલ કરું છું, પણ શું? પણ એ બધા પાસે આરતીનું ખૂન કરવા માટે કોઈ કારણ નહોતું, જ્યારે તમારા બંને પાસે આરતીનું ખૂન કરવા માટે પૂરતું કારણ હતું. ખેર, એ વાતને પડતી મૂકીને આપણે આ અખબાર વિશે વાત કરીએ. આ અખબાર ગઈકાલનું છે. ગઈકાલ પહેલાં આ અખબારનું કોઈ અસ્તિત્વ નહોતું, એટલે પરમ દિવસે તો એ અહીં ન જ આવ્યું હોય. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ અખબારને કાં તો ગઈકાલે અથવા તો પછી આજે અહીં લાવવામાં આવ્યું હશે. તમારા બંનેના કહેવા મુજબ તમે નહોતા ગઈકાલે અહીં આવ્યા કે નહોતા આજે, એટલે આ અખબાર પરથી તમારા આંગળાની છાપ મળવાનો તો કોઈ સવાલ ઊભો થતો જ નથી. એટલે? કૈલાસે શંકાભરી નજરે દિલીપ સામે જોતા પૂછ્યું. એટલે એમ કે હમણાં ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અહીં આવીને આ અખબાર પરથી આંગળાની છાપ લેશે અને ત્યારબાદ તમારા તથા મિસ્ટર જગજીવનના આંગળાની છાપ લઈને અખબાર પરથી મળેલ આંગળાની છાપ સાથે સરખાવવામાં આવશે. પણ દિલીપ, સહસા વામનરાવ કંઈ વિચારીને બોલ્યો. બોલ, કહીને દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. આ અખબારને તો ઘણા લોકોએ હાથ લગાવ્યો હશે. હા તો એ કે શું આ અખબાર પર ખૂનીના આંગળાની છાપ સલામત રહી હશે ખરી? ભાઈ વામનરાવ, આ અખબાર પર બીજા કોઈના આંગળાની છાપ હોય કે ન હોય, પરંતુ ખૂનીના આંગળાની છાપ તો જરૂર હશે જ, દિલીપ મક્કમ અવાજે બોલ્યો. કેમ? આ વાત તું આટલી ખાતરીથી કેવી રીતે કહે છે? વામનરાવે પૂછ્યું. આરતીનું ખૂન ક્યારે થયું હતું? જવાબમાં દિલીપે સામો સવાલ કર્યો. ગઈકાલે બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે. રાઈટ. અને આ અખબાર ગઈકાલની સવારથી જ ખૂની પાસે હતું. ખૂનીએ આ અખબાર વાંચ્યું હશે. એટલું જ નહીં, એને મુઠ્ઠીમાં પકડીને આમ તેમ ફેરો પણ હશે. આ સંજોગોમાં આ અખબાર પર ખૂનીના આંગળાની 1-2 નહીં
પણ ઢગલાબંધ છાપ હોવી જોઈએ. ઓહ! વામનરાવ ધીમેથી માથું હલાવતા બબડ્યો. આ અખબાર પર એ ટોપ ન્યૂઝ એજન્સી ન્યૂ માર્કેટ બેરો રોડનો સિક્કો છે. આનો અર્થ એ થયો કે આ અખબાર એ ટોપ ન્યૂઝ એજન્સી તરફથી વહેંચાયું છે. મિસ્ટર જગજીવન, તમારે ત્યાં કોણ આવીને દરરોજ અખબાર આપી જાય છે એ કહેશો? દિલીપે જગજીવન સામે જોતા પૂછ્યું. એક છોકરો આપી જાય છે, જગજીવન ધૂંધવાતા અવાજે બોલ્યો. શું એ છોકરો એ ટોપ ન્યૂઝ એજન્સીમાં નોકરી કરે છે? ના. મિસ્ટર કૈલાસ, દિલીપ કૈલાસને ઉદ્દેશીને બોલ્યો. તમે આ બાબતમાં શું કહો છો? અચાનક કૈલાસ એકદમ વ્યાકુળ બની ગયો. મારે ત્યાં પણ એક છોકરો અખબાર આપી જાય છે, એણે નંખાઈ ગયેલા અવાજે કહ્યું. અને એ છોકરો એ ટોપ ન્યૂઝ એજન્સીમાં કામ કરે છે, ખરું ને? કૈલાસે કંઈ જવાબ ન આપ્યો. એ હવે ખૂબ જ ભયભીત દેખાતો હતો. બોલો મિસ્ટર કૈલાસ, મારા સવાલનો જવાબ આપો, એને ચૂપ જોઈને દિલીપે ફરીથી પૂછ્યું. એ છોકરો એ ટોપ ન્યૂઝ એજન્સીમાં જ નોકરી કરે છે ને? કૈલાસ કશું જ ન બોલી શક્યો. મિસ્ટર કૈલાસ, દિલીપ ગંભીર અવાજે બોલ્યો, આ અખબારે તમને ફસાવી જ દીધા. આ અખબાર પરથી આંગળાની જે છાપ મળશે એ જરૂર તમારા આંગળાની જ હશે, એની મને પૂરી ખાતરી છે. અચાનક કૈલાસે સેન્ટર ટેબલ તરફ છલાંગ લગાવી, પરંતુ દિલીપે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવીને વચ્ચેથી જ તેને જોરથી ધક્કો માર્યો. કૈલાસ સોફા સાથે અથડાઈને જમીન પર ઉથલી પડ્યો. વામનરાવ, દિલીપ વામનરાવ સામે જોતા બોલ્યો. મિસ્ટર કૈલાસની ધરપકડ કરી લે. તેમણે જ આરતી તથા આનંદના ખૂનો કર્યા છે. થોડી પળો માટે સ્તબ્ધ બની ગયેલો વામનરાવ જાણે કે ભાનમાં આવ્યો. અમરજી, મિસ્ટર કૈલાસને હથકડી પહેરાવી દે, એણે આદેશાત્મક અવાજે કહ્યું. કૈલાસ જમીન પરથી ઊભો થાય એ પહેલાં જ અમરજીએ તેના હાથમાં હથકડી પહેરાવી દીધી. મિસ્ટર કૈલાસ, દિલીપ બોલ્યો, આ અખબારને ફાડી નાખવાથી કે તેનો નાશ કરી નાખવાથી પણ તમને કોઈ લાભ નહોતો થવાનો, કારણ કે તમે આરતીના નામથી 10,000 રૂપિયા સાથે જે પત્ર મને પોસ્ટ કર્યો હતો એ પત્ર પર પણ તમારા આંગળાની છાપ તો છે જ. કૈલાસે કંઈ જવાબ ન આપ્યો. એ આગની નજરે દિલીપ સામે તાકી રહ્યો હતો. દિલીપ, સહસા વામનરાવ બોલ્યો, તારા કહેવાથી મેં મિસ્ટર કૈલાસની ધરપકડ તો કરી લીધી છે, પણ જો અખબાર પર અથવા તો તને મળેલા પત્ર પરથી તેમના આંગળાની છાપ નહીં હોય તો મારી નોકરી જોખમમાં મુકાઈ જશે. ભાઈ વામનરાવ, અખબાર પરથી પોતાના આંગળાની છાપ નહીં જ મળે એ વાતની મિસ્ટર કૈલાસને ખાતરી હોત તો તેઓ તેનો નાશ કરવાનો પ્રયાસ હરગીજ ન કરત. મારો સંકેત તેમણે હમણાં કરેલી વર્તણૂક તરફ છે. આ બાબતમાં તું બિલકુલ બેફિકર રહે. અખબારનો નાશ કરવાનો મારો કોઈ હેતુ નહોતો, સહસા કૈલાસ બોલ્યો. તો પછી તમે અખબાર તરફ શા માટે ધસી ગયા હતા? વામનરાવે પૂછ્યું. આ અખબાર પર એ ટોપ ન્યૂઝ એજન્સીનો સિક્કો છે કે નહીં, તથા શું ખરેખર આ અખબાર મારું જ છે કે કેમ, એ હું જોવા જાણવા માગતો હતો. માત્ર સિક્કો જોવાથી જ આ અખબાર તમારું છે કે નહીં એની તમને ખબર પડી જાત? મને ખબર પડે કે ન પડે, પરંતુ એટલું હું જરૂર કહીશ કે કદાચ આ અખબાર મારું હોય તો પણ હું જ ખૂની હોઉં એ કંઈ જરૂરી નથી. કેમ? જરૂરી શા માટે નથી? જો આ અખબાર તમારું હોય તો સ્પષ્ટ છે કે તમે જ અહીં લાવ્યા હશો. કેવી રીતે સ્પષ્ટ છે? મારું અખબાર બીજું કોઈ અહીં લાવ્યું હોય એવું પણ બની શકે છે. બીજું કોણ લાવે? દિલીપે પૂછ્યું. આરતીનો ખૂની, એ જ માણસ કે જેણે મને ફસાવાના હેતુથી આરતીના નામથી તમને પત્ર લખ્યો અને આરતીના મૃતદેહને મારી કારની ડિક્કીમાં છુપાવી દીધો હતો. પોલીસ મને જ ખૂની માની લે એટલા માટે એણે જાણી જોઈને જ અહીં મારું અખબાર મૂક્યું હોય એ બનવા જોગ છે. આ બધા કામો તમે પોતે જ કર્યા હતા મિસ્ટર કૈલાસ. દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા બોલ્યો. આરતીના નામથી મને તમે પત્ર લખ્યો હતો અને એના મૃતદેહને તમારી કારની ડિક્કીમાં મૂકનાર પણ તમે પોતે જ હતા. હું શું ગાંડો થઈ ગયો છું કે આવા મૂર્ખાઈભર્યા કામો કરું? મિસ્ટર કૈલાસ, તમારી નજરે આ બધા કામો મૂર્ખાઈભર્યા નહીં પણ બુદ્ધિભર્યા હતા, એટલે જ તમે કર્યા હતા. એટલે તમે કહેવા શું માગો છો મિસ્ટર દિલીપ? હું શું કહેવા માગું છું એ તમે બરાબર સમજો છો મિસ્ટર કૈલાસ, પણ ન સમજવાનો ડોળ કરો છો. દિલીપ ગંભીર અવાજે બોલ્યો. ખેર, હું જ સમજાવી દઉં છું, સાંભળો. આરતી તથા આનંદના ખૂનો કરવાનો નિર્ણય તો તમે જે દિવસે એ બંનેને શરમજનક હાલતમાં જોયા એ જ દિવસે લઈ ચૂક્યા હતા, પરંતુ સાથે જે બંનેના ખૂનો કરવાના આરોપસર તમારે ફાંસીના માછડે લટકી જવું પડે એમ પણ તમે નહોતા ઈચ્છતા.
પરિણામે તમે એક ખૂબ જ શાનદાર પરંતુ વિચિત્ર યોજના ઘડી કાઢી. તમારી યોજના એવી હતી કે પહેલાં તમારા પર જ આરતીના ખૂનની શંકા ઉપજે અને પછી તમે આપોઆપ જ શંકાની પરિધિમાંથી બહાર નીકળી જાઓ. યોજના મુજબ સૌથી પહેલાં તમે આરતીને મળતા આવતા અક્ષરોમાં પત્ર લખીને 10,000 રૂપિયા સાથે મને પોસ્ટ કરી દીધો. તમે ગણતરી કરી હતી એવી જ મારા પર પત્રની અસર થઈ. અર્થાત તમે તમારી પત્નીનું ખૂન કરવા માગો છો એવું હું માનવા લાગ્યો. પત્ર તમે પરમ દિવસે પોસ્ટ કર્યો હતો અને આરતીના ખૂન માટે ગઈકાલનો દિવસ નક્કી કર્યો હતો. તમે ગઈકાલે બપોરે 1 વાગે લંચ માટે આરતીને કમલ રેસ્ટોરન્ટે બોલાવી હતી. આરતી આવી ત્યારે તમે એને અહીં આ બંગલામાં લાવ્યા. એ બિચારી તમારા મલિન હેતુથી બિલકુલ અજાણ હતી. અહીં તમે આરતીનું ખૂન કર્યું અને તેના મૃતદેહને તમારી કારની ડિક્કીમાં મૂકી દીધો. ત્યારબાદ તમે ઓફિસે પાછા ફર્યા. કારને તમે હંમેશની જેમ રેસકોર્સ રોડના પાર્કિંગમાં ઊભી રાખી દીધી. ગઈકાલે લગભગ સાંજે 5 વાગે તમે ઓફિસમાંથી બહાર નીકળ્યા અને તમારી કારમાં બેસીને ઘરે જવા માટે રવાના થઈ ગયા. રસ્તામાં થોડે દૂર ગયા પછી એક પબ્લિક બૂથમાંથી તમે પોલીસ હેડક્વાર્ટરે ફોન કર્યો અને એવી માહિતી આપી કે તમે તમારી પત્ની આરતીનું ખૂન કરી નાખ્યું છે. અને મેં આરતીનું ખૂન કરી નાખ્યું છે એવું કહ્યું હતું? કૈલાસે વચ્ચેથી જ તેને ટોકીને પૂછ્યું. આ વાત હું મારી રીતે કહું છું મિસ્ટર કૈલાસ, દિલીપ બોલ્યો. તમે ગુમનામ ફોન કર્યો હતો અને એમ કહ્યું હતું કે કૈલાસ નાણાવટી નામના એક માણસે પોતાની પત્ની આરતીનું ખૂન કરી નાખ્યું છે. આરતીનો મૃતદેહ કૈલાસની કારની ડિક્કીમાં પડ્યો છે. આ કાર રેસકોર્સ રોડના પાર્કિંગમાં પાર્ક કરેલી છે. કૈલાસ મૃતદેહને ઠેકાણે પાડવા માટે ગમે ત્યારે પોતાની ઓફિસમાંથી બહાર નીકળી શકે તેમ છે. એટલું જ નહીં, તમારા પર કોઈને શંકા ન ઉપજે એટલા ખાતર તમે તમારી કારનો નંબર તથા ઓફિસ અને ઘરનું સરનામું પણ જણાવ્યું હતું. ખેર, પોલીસ હેડક્વાર્ટરે ફોન કરીને તમે તમારા ઘરે પહોંચ્યા. ખૂન કરવામાં કોઈ અડચણ ઊભી ન થાય એટલા ખાતર તમે તમારા જરૂરી કામસર ભરતપુર જવાની ખોટી અફવા પણ ફેલાવી દીધી હતી. ઘેર પહોંચતા જ તમે કારનું મોં બંગલાના ફાટક તરફ ફેરવ્યું અને ઉપર પહોંચી એક સુટકેસમાં સામાન ભરીને એ સુટકેસ કારની ડિક્કીમાં મૂકવા માટે મોકલી આપ્યો. તમે જાણી જોઈને ડિક્કીને તાળું નહોતું માર્યું. નોકર ડિક્કીમાં આરતીનો મૃતદેહ જોઈને બૂમો પાડતો પાડતો તમારી પાસે આવ્યો. તમે પણ શોર મચાવી દીધો. બલકે શોર મચાવવાનું નાટક કર્યું હતું એમ કહું તો વધુ યોગ્ય રહેશે. ત્યારબાદ તમે પોલીસને ફોન કરી દીધો. અહીં તમારા નાટકનો પહેલો અંક સફળતાપૂર્વક પૂરો થયો. અમે લોકો એમ વિચારવા લાગ્યા કે જો આરતીનું ખૂન તમે જ કર્યું હતું તો તમે એના મૃતદેહને સાથે લઈને શા માટે ફરતા હતા? તમે એને ઠેકાણે પાડવાને બદલે પોલીસને જાણ શા માટે કરી? ત્યારબાદ તમે ગોઠવેલા નાટકનો બીજો અંક શરૂ થયો. તમે આરતીએ મને લખેલા પત્ર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. અમે પત્ર બતાવ્યો એટલે એ પત્ર આરતીનો લખેલો નથી એવું જણાવીને તમે અમારા હોશ ઉડાવી દીધા. ત્યારબાદ તમે ઈચ્છતા હતા એમ જ બન્યું. હું અને વામનરાવ એમ જ માનવા લાગ્યા કે આરતીનું ખૂન તમે નહીં પણ કોઈ બીજાએ કર્યું છે. તમને ફસાવાના હેતુથી જ ખૂનીએ આરતીના નામથી ખોટો પત્ર લખ્યો, આરતીનું ખૂન કર્યું, તમારી કાર ચોરીને તેની ડિક્કીમાં મૃતદેહ છુપાવ્યો, કારને પુનઃ પાર્કિંગમાં પહોંચાડી અને ત્યારબાદ પોલીસને ફોન કરીને એમ જણાવ્યું કે તમે તમારી પત્નીનું ખૂન કરી નાખ્યું છે અને તેના મૃતદેહને ઠેકાણે પાડવાની વેતરણમાં છો. મિસ્ટર કૈલાસ, તમારી યોજના એકદમ ફૂલપ્રૂફ અને નક્કર હતી. તમારા તરફથી મારું અને પોલીસનું ધ્યાન એકદમ ખસી ગયું હતું. અમે એમ જ માની લીધું હતું કે ખૂની કોઈક બીજું જ છે. જો તમે આરતીનું ખૂન આ બંગલામાં ન કર્યું હોત અને આનંદના ખૂનમાં આટલી ઉતાવળ ન દાખવી હોત તો તમારા પર મારું ધ્યાન હરગીજ ન જાત. મેં જ્યારે આનંદની આરતીના ખૂન વિશે પૂછપરછ કરી ત્યારે એણે એમ કહ્યું હતું કે ખૂન જરૂર તમે જ કર્યું છે અને આ ખાલી બંગલામાં કર્યું છે. એની વાત પરથી મને લાગ્યું કે ખૂની જે કોઈ હોય તે, પરંતુ તે આરતીનું ખૂન ખૂબ જ સરળતાથી આ બંગલામાં કરી શકે તેમ હતો. પરિણામે તલાશી લેવા માટે હું ચોરી છુપીથી આ બંગલામાં દાખલ થયો. બંગલામાં મને આરતીની વેનિટી બેગ મળી અને આરતીના મૃતદેહની મુઠ્ઠીમાંથી કપડાનો જે નાનકડો ટુકડો મળી આવ્યો હતો એ ફાટેલા ટુકડાવાળો પડદો દેખાયો. કહીને દિલીપ સિગરેટ સળગાવવા માટે અટક્યો. સૌ ઉત્સુકતાથી તેની વાત સાંભળતા હતા.